માળખા પર પણ ગંભીર આક્ષેપ કર્યા છે। ભાજપ સત્તાનો દુરુપયોગ કરી રહી હોવાનો ગેનીબેને આક્ષેપ લગાવ્યો। સહકારી માળખાનો દુરુપયોગ થઈ રહ્યો છે તેવું તેમણે કહ્યું। ડેરી મારફતે ઉમેદવારોના નામના મીઠાઈના પેકેટની વહેંચણી થઈ રહી છે। ભાજપના ઉમેદવારોને જીતાડવા માટે બનાસ ડેરીમાં કરોડોના ખર્ચા પણ કરાઈ રહ્યા છે। બનાસકાંઠાના મતદારો અને પશુપાલકો પેકેટમાં નહીં વેચાય તેવું પણ તેમણે સ્પષ્ટપણે કહ્યું છે। सहकारी माળખાનો ક્યાંક ને ક્યાંક દુરુપયોગ થઈ રહ્યો છે। આજે જાણવા મળ્યું કે ડેરી મારફત જે મીઠાઈ માટેના પેકેજ વેચવા અને ઉમેદવારના નામ સાથે ના આવે ત્યારે હું મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે આ બનાસ ડેરી એ કોઈ ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવારને જીતાડવા માટે એ ડેરીની અંદર કરોડો રૂપિયાના ખોટાથી ખર્ચા પાડવામાં આવે છે। એ પશુપાલકોની પરસેવાની કમાણી છે। એ કદાચ હું માનું ત્યાં સુધી આ મીઠાઈના પેકેજ એમને દિવાળી ઉપર કે કોઈ તહેવાર ઉપર પશુપાલકોને ચૂંટણી વગર મૂક્યા હોત તો અમે એમ માનીએ કે આ બનાસ ડેરી એ ખેડૂતોની છે ને પશુપાલકોને યાદ કર્યા। પણ આજે ચૂંટણી નિમિત્તે સત્તાનો દુરુપયોગ કરીને આ રીતે પડીકા અને બનાસકાંઠાના પશુપાલકો કે બનાસકાંઠાના મતદારો એ કોઈ પડીકાથી વેચાય એ વાતમાં માલ નથી। તો ગેનીબેનના આક્ષેપ મુદ્દે જિલ્લા ભાજપ પ્રમુખનું પણ નિવેદન સામે આવ્યું છે। ગેનીબેન ઠાકોરના આ નિવેદનને વખોડું છું તેવું કીર્તિસિંહે કહ્યું છે। કોંગ્રેસને સ્પષ્ટ હાર દેખાતા નેતાઓ બેફામ નિવેદનબાજી કરી રહ્યા છે। કાશી વિશ્વનાથનો પ્રસાદ બનાસકાંઠાના ઘર ઘર સુધી પહોંચે તેવી વ્યવસ્થા છે એ કરવામાં આવી હતી। પ્રસાદને પડીકા નહીં કાશી વિશ્વનાથનું અપમાન કર્યું છે। કોંગ્રેસના નેતાએ પશુપાલકો અને મતદારોનું પણ અપમાન કર્યું છે। આ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને એને સ્પષ્ટ હાર દેખાતી હોય કોંગ્રેસના નેતાઓ બેફામ નિવેદનો કરી બનાસકાંઠાના ખેડૂત પશુપાલકોનું અપમાન કરી રહ્યા છે। હું આપની સમક્ષ ન કહી શકું એવી હલકી ભાષામાં એ લોકો વાત કરી રહ્યા છે, જેમાં એવું કહેવામાં આવ્યું છે કે પડીકા દ્વારા મતદારો નહીં વેચાય। આ પડીકા નથી, આ પ્રસાદ છે અને આ પ્રસાદનું અપમાન છે, કાશી વિશ્વનાથ બાબાનું અપમાન છે, બનાસકાંઠાની જનતાનું અપમાન છે। અને આ લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠા જિલ્લાના મતદારો એનો જડબાતોડ જવાબ આપશે।